દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેરમાં નવરાત્રીને લઈ સુરત શહેર પોલીસનું જાહેરનામું. નવરાત્રીમાં 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચલાવી શકાશે. રાજકોટ ગેમ ઝોનમાં ઘટનાને લઈ નવરાત્રીમાં તૈયાર કરવામાં આવતા ડોમમાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવા સુરત પોલીસે આપ્યા આદેશ. ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ નવરાત્રી દરમિયાન રહેશે ઠેર ઠેર તૈનાત. ભીડભાડવાળી અવાવરૂ જગ્યાઓ પર શી ટીમનું રહેશે ખાસ પેટ્રોલિંગ. સુરતમાં શેરી ગરબા, સોસાયટી ટ્રેડિશનલ ગરબાને પ્રાધાન્ય આપવા અપીલ. પોલીસની ગાઈડલાઈન મુજબ નવરાત્રીની ઉજવણી કરવા અપીલ. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો. કોમી એકલાસની ભાવના સાથે આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ